આપણા બીજા વક્તા ડૉક્ટર સંજયભાઈ ચૌધરી અમદાવાદ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સમાં પ્રોફેસર તરીકે તેમજ અમદાવાદ યુનિવર્સિટીમાં ડીન ઓફ સ્ટુડન્ટ તરીકે કાર્યરત છે. અગાઉ તેમણે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સંસ્થામાં પ્રોફેસર તથા ડીન તરીકે કામ કર્યું છે. ક્લાઉડ કોમ્પ્યુટિંગ, બ્લોક ચેઇન ટેકનોલોજી, બિગ ડેટા એનાલિટિક્સ તથા આઈસીટી એપ્લિકેશન ઇન એગ્રીકલ્ચર તથા રૂરલ ડેવલપમેન્ટ એ એમના સંશોધન વિષય છે. આપણે તો શબ્દો બી કદાચ વિચારવા પડે અને સમજવા પડે એમાં એ માહિર છે. તેમના 8 પુસ્તકો, વિવિધ પુસ્તકોના 9 પ્રકરણો, 125થી વધુ સંશોધન લેખો, 8 ટૂંકી વાર્તા, 6 સાહિત્યિક લેખો વગેરે પ્રકાશિત થયેલા છે. તેઓ અગ્રણી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ તથા જનરલની પ્રોગ્રામ કમિટીના સભ્ય છે. તેમના માર્ગદર્શન હેઠળ 7 વિદ્યાર્થીઓએ પીએચડીની પદવી મેળવેલ છે અને હાલમાં બીજા 3 વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શન હેઠળ પીએચડી કરી રહ્યા છે. આઈબીએમ, માઇક્રોસોફ્ટ તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ભારત સરકાર તરફથી સંશોધનના વિવિધ પ્રોજેક્ટ માટે તેમને ફંડ મળેલ છે. એ કામ એટલું સારું હશે ત્યારે ગવર્મેન્ટ પૈસા આપે છે એમને ફંડ, નહીતર ગવર્મેન્ટ લેવા જાવ એટલે ખબર પડે. તેમના પુસ્તક ગિરનારને વર્ષ 2009 માટે ગુજરાત સાહિત્ય એકાદમી તરફથી નિબંધ અને પ્રવાસ હેઠળ દ્વિતીય ઇનામ મળેલું છે. તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગના સિનિયર સભ્ય તેમજ કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયાના પેટર્ન છે. સાહિત્ય, સંગીત, પ્રવાસ તેમજ વન્યજીવન એ એમના શોખના વિષય છે અને આજે એ એમના શોખના વિષય ઉપર જ ગિરનાર પરિક્રમા, આરોહણ અને લોકજીવનના અનુભવો એના ઉપર પ્રવચન આપશે. એ પહેલાં 1 મિનિટ લઈ લઉં. આ એક સ્તવનની સીડી બનાવેલી છે અને એ આપણા સભ્યોને ફ્રી ઓફ ચાર્જ મળશે, બહાર મૂકેલી છે, જતાં જેને જોતીએ લઈ જજો. વિતરાક્ષ સ્તવના અને નમ્રતા રોનક શોધનના સ્વરમાં આ સીડી છે, તો જેને બી લેવી હોય બહારથી લઈ લેજો, ફ્રી ઓફ ચાર્જ છે. એટલે કે રઘુવીરભાઈ પિતા અને સંજયભાઈ પુત્ર બંને આપણી વ્યાખ્યાનમાળામાં આવે એ ખરેખર આપણા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે. એમના પિતા રઘુવીરભાઈ ચૌધરી ખૂબ જ જેને કહેવાય જાણીતા સાહિત્યકાર અને એમને તો આખું ભારત ઓળખે એવા રઘુવીરભાઈ ચૌધરી એમના પુત્ર આપણી વચ્ચે જે ખરેખર આપણા માટે ગૌરવની આપણે લાગણી અનુભવીએ છીએ ને આવા બનાવ ભાગ્યે જ બનતા હોય છે કે પિતા પુત્ર બંને આપણી વ્યાખ્યામાળામાં પ્રવચન કરે. સૌ પ્રથમ તો મંચસ્થ મહાનુભાવ મુરબ્બી પ્રમોદભાઈ, મુરબ્બી અજયભાઈ, સૌ મહાનુભાવો, સૌના નામ હું નથી લઈ શકતો. અને આપે જે ગૌરવની વાત કરી, મારા માટે ગૌરવ છે આ તો, કે 93 મેં કીધું, 93મી, સોરી, આ ભૂલો થવાની. તો 93મી વ્યાખ્યાનમાળામાં મારા જેવા માણસને આપે બોલાવ્યો એ મારા માટે ગૌરવની વાત છે. વ્યાખ્યાન શરૂ થાય તે પહેલાં 1-2 બેકગ્રાઉન્ડમાં વાત કરું. મિત્રોનો પરિચય, વડીલોનો પરિચય તો અહીં થયો. પ્રમોદભાઈએ મને કીધું એટલે મારે એમને નમ્રતાથી કહેવું પડ્યું કે આ વારસો જે છે ઘરનો તો છે, પિતાજી લેખક, અને હું તો કેવા મહાનુભાવોને મળેલો છું. હરિવલ્લભ ભાયણી સાહેબ એટલે કે જે જૈન ધર્મ અને સાહિત્યના મોટા વિદ્વાન, એમની પાસે હું મોટો થયો છું નાનપણથી. અને જાણીતા જૈન સાધુ, મુનિ, હું કદાચ નામ નથી લઈ શકતો. અને અમારા એક વડીલ મુરબ્બી કુમારપાળભાઈ, એટલે આ બધાની સાથે જે રહીને જે થોડું ઘણું, બહુ તો નથી આવ્યું મારામાં, થોડું ઘણું આવ્યું છે. અને ઓડિયન્સમાં જોઉં છું અમારા કેટલાક મિત્રો, હરીશભાઈ અને બીજા મિત્રો, હરીશભાઈ ખત્રી, સૌને યાદ કરું છું, સૌને વંદન કરું છું. આપ સૌને ખરા હૃદયથી હું વંદન કરું છું, કેમ કે હું મારી જાતને અધિકારી નથી માનતો. આ પ્રકારના પ્લેટફોર્મ, પ્રોફેશનલ પ્લેટફોર્મ બરાબર છે અમારા માટે, પણ આ તો અનોખું પ્લેટફોર્મ છે આખું. આમાં માત્ર ધર્મ નથી. અને પ્રશાંતભાઈ બહુ સરસ વાત કરી, ધર્મ એક સીમિત સંદર્ભમાં છે, એ વ્યક્તિગત છે, પણ ધર્મથી સામાજિક હમણાં આપણે જોયું
100થી વધારે વાર બ્લડ, સાહેબ મેં તો એક જ વાર બ્લડ આપ્યું છે, અને આવા મહાનુભાવોને જોઉં 100 વાર બ્લડ આપ્યું હોય એમને પણ હું વંદન કરું છું. અને જે મુખ્ય વાત છે આધ્યાત્મિક તરફની ગતિ, તો મારી જે આજે મારું વ્યાખ્યાન મેં આમ કમ્પ્યુટરમાં એટલા માટે તૈયાર કર્યું કે પ્રોફેસર હોવાના કારણે ખોટી ટેવ પડી ગઈ છે કે પ્રેઝન્ટેશન જ કર્યા કરીએ છીએ અને લાંબુ બોલ્યા કરીએ છીએ. પણ હું લાંબુ નહીં બોલું, એક ગેરંટી છે, અને લગભગ 35-40 મિનિટમાં મારી વાત પૂરી કરીશ. અહીં સાથે સ્ક્રીન પર દેખાય છે, જો લાઇટ થોડીક ઓછી થાય તો કદાચ વધારે સારું દેખાશે. સ્ટેજ પરની લાઇટ જો થોડીક ઓછી કરી શકાય તો. એટલે સૌથી પહેલાં તો આ ગિરનાર પર્વત જ્યારે હું જોઉં તો મારામાં અલગ પ્રકારની જ લાગણીઓ ઊભી થાય છે. અને ગિરનાર જવાનું બન્યું એ કદાચ મારું સૌભાગ્ય હશે, કેમ કે 2001, 2, 3 ગીરને બધે ફર્યા કરતા, પણ એ તો પ્રવાસનો ભાગ હતો કે ચાલો ગીર જઈએ, અને ગીર જઈએ એટલે શું, સિંહ જુઓ અને પાછા વળો. તો આ પ્રવાસથી અથવા જેને કહેવાય ને એક મનોરંજનાત્મક જે શરૂઆત થઈ એને ધીરે ધીરે મને ઘડ્યો છે. અને જે વિદ્વાનોની વાત કરી એ ઘણી બધી વાત મેં અનુભવી છે. આ જ્યારે મેં શરૂ કર્યું ગિરનાર જવાનું અને બધું, અને આપણે જ્યારે ગિરનાર પર્વત જઈએ તો શરૂઆતમાં આપણને દેરાસરો દેખાય છે આગળના ભાગમાં. આ બધી જગ્યાએ વારંવાર જવાનું થયું છે, અને હું મારી જે વાત છે એમાં હું ધીરે ધીરે વણી લઈશ. આ બધા મુદ્દા મારે જે કહેવું છે હું એમાં લઈશ. સૌથી પહેલાં મારી વાતની શરૂઆત કરું તો મારે બહુ નમ્રતાથી સ્વીકારવું પડે કે આ જે બધી સામગ્રી છે એમાં મારું પોતાનું કોઈ સંશોધન નથી. કમ્પ્યુટર સાયન્સમાં કદાચ મારું સંશોધન હશે, પણ અહીં તો વિદ્વાનો જે છે આ બધા એટલું બધું સાહિત્ય આપણે ત્યાં લખાયેલું છે. અને ગિરનાર પુસ્તકમાં તો મેં એક ચેપ્ટર લખ્યું છે સાહિત્યમાં ગિરનાર, એમાં માત્ર હિન્દુ તેમજ જૈન તે ઉપરાંત બૌદ્ધ આ સાધુએ ગિરનાર વિશે જે લખ્યું છે આપણે વાંચીએ ને તો આપણને અનન્ય લાગણી થાય. અને ગિરનાર વિશે સૌથી વધારે સંદર્ભો જે સાચા અર્થમાં આપણે લેવા હોય, જેને આપણે ઓથેન્ટિક કહીએ, એ જૈન સાહિત્યમાં મળે છે. એની ક્યારેક નિરાતે વાત થશે, કેમ કે એના માટે આખો અલગ પ્રકારનો સંદર્ભને ગોઠવવું પડે, પણ ક્યાંક એનો ઉલ્લેખ આવશે. તો આજે ટૂંકમાં 3 વાત કરીશું, અને સમયસર હું જરા તો આપને છૂટ છે મને બેસાડી દેવાની, એટલે જરા ખચકાટ રાખ્યા વગર એક આંગળી કરજો, 2 મિનિટમાં હું મારી વાત પૂરી કરીશ. હવે વાતની શરૂઆત કરું છું. તો ગિરનાર એને પર્વત એવું કહી શકાય, તો હું એવું માનું છું કે એને માત્ર પર્વત ન કહેવો જોઈએ, કેમ કે એ તો ત્રણેય મુખ્ય ધર્મ આપણા હિન્દુ, જૈન અને બૌદ્ધ, આનું મારા ખ્યાલથી આ મોટું આશ્રય સ્થાન છે, સમાધિ સ્થાન છે, સાધના સ્થળ છે. અહીં તો એવા મુનિઓ સાધુઓ ત્યાં સાધના કરી ચૂક્યા છે, અને એવા સ્થાને આપણે જઈએ તો આખી જે લાગણી થાય છે અંદરથી, અને મને તો વારંવાર થયું છે. અત્યારે મને કોઈ એમ કહે કે ચાલો ગિરનાર, તો કદાચ હું એમ કહું આજે સાંજે ઉપડીએ આપણે. અને મેં અત્યાર સુધીમાં 11થી 12 પરિક્રમા કરી છે, 2 વાર આરોહણ કર્યું છે, 3જી વાર ગયા પણ વરસાદે અમને પાછા ધકેલી દીધા, એનો બી એક ફોટો મેં લીધો છે વચ્ચે. અને ગિરનાર તળેટીમાં તો કદાચ અનેક વાર જવાનું થયું છે. તો આજે મેં વારંવાર પરિક્રમા કરી, આરોહણ કર્યું, અને એના કારણે મેં જે અનુભવ્યું એ બધું ટપકાવીને હું લાવ્યો છું આપની સમક્ષ. જે સ્લાઇડ બાય સ્લાઇડ હું બોલતો જઈશ, બધું નથી બોલવાનું, કેમ કે આ સ્લાઇડ એટલા માટે તૈયાર કરી છે કે આ હું મારા પોતાના વેબસાઇટ ઇવન અજય બી કહેશો તો એમને પણ આપીશ, અને જે મિત્રોને રસ હોય લખશે તો કદાચ આપને વધારે જો જાણવું હોય કદાચ કેટલીક વિશે તો આમાંથી મળી રહેશે, એવું મારું માનવું છે. જૈનોમાં જે 5 પવિત્ર પર્વત ગણવામાં આવે છે એમાંનું ગિરનાર એક છે. એટલે જૈનો જ્યારે પણ હું પરિક્રમા અથવા આરોહણમાં ખાસ કરીને જ્યારે પણ ગયો હોઉં ત્યારે અનેક સંઘ સાથે સાથે ચાલતા હોય, એની પણ વાત થઈ શકે. એ સંઘ સાથે ચાલવાથી શું અનુભવ થયા મને, જૈન સાધુઓ ચાલતા હોય અને આપણે એમની બાજુમાં ચાલતા હોઈએ તો આપણને કે અલગ પ્રકારની સંવેદન જાગે. એમની સાથે વાતો પણ કરી છે, અને એ વાતોમાંથી જે ભાઈએ કીધું ને, પ્રશાંતભાઈએ, આધ્યાત્મિક જે વાતો નીકળી છે એ મેં મારા પુસ્તકમાં ટપકાવી છે. કદાચ એનો યોગ્ય પ્રસંગ નથી એ પ્રકારની વાત કરવાનો, પણ એ બધું આમાં ક્યાંક આવશે. બીજી વાત એ છે કે જ્યારે આપણે જુનાગઢ કે ગિરનાર જઈએ છીએ ત્યારે આપણે એ બી નોંધવું જોઈએ કે આપણી સંસ્કૃતિના, ભારતીય સંસ્કૃતિના 3 મૂળભૂત શિલાલેખ જે છે એ આ જગ્યાએ જ આવેલા છે, અને કેટલી બધી જૂની વાત કરે છે. 2,500-3,000 વર્ષ જૂની વાતો પણ આ શિલાલેખોમાં સચવાયેલી છે.
આપણે જાણીએ છીએ તેમ નરસિંહ મહેતા એ જૂનાગઢમાં હતા અને એમના પ્રભાતિયા ભજનોથી આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ. મને એક આ જે દુહો કહીએ કે દુહો એ મને ત્યારે જ લાગુ પડ્યો કે જ્યારે મેં પહેલવેલ ગિરનાર જવાનું શરૂ કર્યું. બાકી ત્યાં સીધો સાંભળ્યું હોય, હમણાં કદાચ પ્રશાંતભાઈએ પણ કીધું કે સાંભળો એક કાનેથી સાંભળો બીજા કાનેથી નીકળી જાય. એમ કે સોરઠ દેશ, કદાચ ઓડિયન્સમાં ઘણા બધા સૌરાષ્ટ્રના પણ હોઈ શકે. સોરઠ દેશ ન સંચર્યો, ચઢ્યો ન ગઢ ગિરનાર, ન નાયો દામો રેવતી, અફળ ગયો અવતાર. તો હું માનું છું કે જીવનમાં એકવાર તો આપણે, અને હવે તો કદાચ પહેલાં એવી દલીલ થતી કે ભાઈ હવે આરોહણ કરવું તો બહુ આકરું છે. હું પાલીતાણા પણ ગયો છું, એ પણ એક પવિત્ર પર્વત છે. અને પાલીતાણા ચઢતી વખતે, આરોહણ વખતે જે આપણને લાગણી થાય તે અનન્ય છે. પણ પાલીતાણાનું આરોહણ સરળ છે પ્રમાણમાં, ગિરનારનું આરોહણ એટલું સરળ નથી, કેમ કે એમાં પગથિયા બધા ઓડ ઇવન સાઇઝના છે. પણ હવે તો સરકારે સુવિધા કરી આપી છે, જે સુવિધાનો કેટલાક જૈન સાધુએ પણ વિરોધ કર્યો છે કે તમારે યાત્રા કરવી હોય તો કષ્ટ વેઠવું પડે. પણ બરાબર છે, હવે સુવિધા ઉપલબ્ધ છે તો એકવાર જો ન ગયા હોય આપ ગિરનાર અત્યાર સુધીમાં તો જવું જોઈએ. મેં કીધું તેમ જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં ઉજ્જયંત, ગિરનાર એવો શબ્દ કદાચ ન જોવા મળે, પણ ઉજ્જયંત શબ્દ સતત જૈન સાહિત્યમાં આવે છે. બે બૌદ્ધ વિહારો પણ અહીં છે. એ બંને વિહારો મેં જોયા છે, લાખા મેડી અને ઇટવા, એ બંને ગિરનાર વિસ્તારમાં છે. એટલે અમે ફરતા હોઈએ ત્યારે આ વિહાર પણ જોયા છે. મકરંદ દવે બહુ જાણીતા કવિ છે અને વિદ્વાન છે. એમણે લખ્યું છે આ તો મુક્તાત્માઓનું વતન છે, જેને મુક્ત થવું છે, જેને આધ્યાત્મિક શિખર પર જવું છે. તો જેને પણ આધ્યાત્મિક શિખર પર જવું છે, હું માનું છું હિમાલય એક હોઈ શકે, બીજા એવા અનેક શિખરો હોઈ શકે. ગિરનાર હું કહી શકું મારા પોતાના અનુભવના આધારે કે જ્યારે હું ગિરનાર જાઉં છું ત્યારે મને એમ લાગે છે કે કદાચ હું મુક્ત થઈ રહ્યો છું. જે બધી મારા પોતાના પૂર્વગ્રહો, અને જે પ્રશાંતભાઈએ ઘણી બધી રીતે કીધું કે અમે પ્રોફેસર હોઈએ, એકેડેમિશિયનો હોઈએ, પણ અમે પણ પૂર્વગ્રહોથી મુક્ત નથી. તો આ પૂર્વગ્રહોથી મુક્ત થઈ શકાય કે નહીં? જો થવું હોય તો આ એક પવિત્ર પર્વત છે. અને મોરારી બાપુને માટે તો ગિરનાર એ અત્યંત પ્રિય છે અને દર શિવરાત્રિએ ત્યાં સાધના માટે જાય છે. આપણે જો હિમાલયને જીવન ઔષધિઓ હિમાલયમાં ભરપૂર છે. તો જેને વિદેહીઓનો અધિકૃત વસવાટ કહીએ, કે જેને આધ્યાત્મિક પ્રગતિ કરવી છે, એના માટે કે ગિરનાર ઉત્તમ છે. અને માટે જ મેં લખ્યું છે કે આ સનાતન સંસ્કૃતિ કેન્દ્ર છે. એટલે ગિરનારને કદાચ પર્વત એવું સીમિત વ્યાખ્યા આપવાના બદલે સનાતન સંસ્કૃતિ કેન્દ્ર કહીએ. આ બધી એકેડેમિક માહિતી છે. આપને કદાચ નવાઈ લાગશે કે આપણા દેશમાં જો સૌથી જૂનો કોઈ પર્વત હોય તો એ ગિરનાર છે. અને ભૂસ્તરશાસ્ત્રની રીતે સાબિત થયેલું છે કે ગિરનારની ઉંમર જે છે 22 કરોડ વર્ષની છે. હિમાલયની ઉંમર તો માત્ર 50 લાખ વર્ષની જ છે. એટલે ગુણવંતભાઈ શાહ, આપણા જાણીતા સાહિત્યકાર, એમણે બહુ સરસ રીતે લખ્યું છે કે જો હિમાલય જો ગિરનારને પત્ર લખે, એમણે બહુ સરસ કલ્પન કર્યું છે, તો એ દાદા એવું કરીને સંબોધન કરે. અને ગિરનાર હિમાલયને જો લખે તો પ્રિય પૌત્ર એવું કરીને સંબોધન લખે. એટલે એક બહુ સરસ વાત એમણે કેટલી બધી સરસ રીતે આપણને સમજાવી આખી વસ્તુને. એની લંબાઈ કુલ 160 કિલોમીટર છે. ઘણા વિસ્તારો છે. જે બી વિસ્તારોમાં ફરીએ આપણને કંઈક નવું જાણવા મળે. આપ સૌ જાણો છો તેમ રામાયણનું જે કિષ્કિંધા કાંડ છે એમાં સુરાષ્ટ્ર અથવા સૌરાષ્ટ્ર એનો ઉલ્લેખ આવે છે. એટલે સૌરાષ્ટ્રનો રેફરન્સ રામાયણ કાળમાં પણ થયો છે. અને આપણે જાણીએ છીએ ઇતિહાસ કે પાંડવો અને કૃષ્ણ ભગવાનને બધાની આ ભૂમિ હતી. પણ આજે મારે જે ખાસ કહેવું છે, કદાચ નેક્સ્ટ સ્લાઇડમાં છે, કે આપણા પુરાણો, વિષ્ણુ પુરાણ, સ્કંદ પુરાણ, એમાં પણ ઘણું બધું આવે છે. અને વિષ્ણુ પુરાણનું જે પ્રભાસ ખંડ છે એમાં કેટલું સરસ વાક્ય લખ્યું છે. હું વાંચતો નથી અત્યારે કારણ કે એનો સમય પણ નથી, પણ આમાં જોઈએ તો લખ્યું છે કે રેવતાચળ વગેરે પર્વતો છે, ત્યાં ગિરનાર ક્ષેત્ર આવેલું છે, ત્યાં દામોદર નામનું તીર્થ છે, ભવનાથ મહાદેવ છે, ત્યાં ઉજ્જયંત, મેં કીધું તેમ અગાઉના ગ્રંથોમાં ઉજ્જયંત એવો શબ્દ વારંવાર ઉપયોગમાં લેવામાં આવ્યો છે. અને ત્યાં સુવર્ણરેખા નામની નદી છે, જેનું નામ આજે અપભ્રંશ થઈને સોનરેખ, ત્યાંના સ્થાનિક લોકોને સોનરેખ નદી તરીકે કહે છે. જ્યારે હું પહેલવેલ પાલીતાણા ગયો ત્યારે મારા અજ્ઞાનથી મેં પ્રશ્ન કર્યો કે કારણ કે આપણે બધા પ્રવાસથી ટેવાયેલા ને, એમ કે પ્રવાસે જઈએ છીએ. પ્રવાસ ને ધાર્મિક ને આધ્યાત્મિક એ તો બહુ અલગ વસ્તુ છે. તો મેં કહ્યું ઉપર રહેવા કેમ ના મળે, એવું મેં કોઈકને પૂછ્યું.
ત્યારે મને જે જવાબ મળ્યો એ જવાબ અહીં બીજી રીતે લખ્યો છે કે આ તો બધા પવિત્ર સ્થળો છે. આ પવિત્ર સ્થળો પર આપણે આપણી દૈનિક હાજતોથી એને જો પવિત્ર કરીએ તો આ પર્વતો પવિત્ર ન રહે. માટે આપણને કહેવામાં આવ્યું છે કે આવા પવિત્ર સ્થાને આપણે વહેલી સવારે આરોહણ શરૂ કરીએ અને બને ત્યાં સુધી બપોર કે મોડી સાંજ સુધીમાં આરોહણ પૂરું કરીને પાછા આવી જઈએ. કેમ કે આપણને કોઈ હક નથી આવા પવિત્ર સ્થાનોને આપણી દૈનિક હાજતોથી અપવિત્ર કરવું. બીજી એક વાત અત્યારે કરી લઉં. હું મારી જાતને જરા પણ ઓથોરિટી નથી માનતો, એટલે કદાચ કોઈ વાક્યમાં કે કોઈ પાત્રનું નામ બોલવામાં જો મારાથી અવિવેક થઈ જાય તો માફ કરજો. પણ ભગવાન નેમિનાથ એ દ્વારકાના યાદવ રાજકુમાર હતા. એ મેં કીધું તેમ ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ જે પુસ્તક છે, ફંડામેન્ટલ પુસ્તક છે, એમાંથી આ બધું મેં વાંચેલું છે અને મેં લીધેલું છે. અને એક વાત એવી નીકળી છે કે એમના જ્યારે લગ્ન થયા તો જૂનાગઢના ઉગ્રસેન રાજા જે હતા એની પુત્રી રાજુમતી સાથે એમના સગાઈ કે વિવાહ નક્કી થયા હતા. અને જ્યારે જાન આવી જ્યારે જાન જૂનાગઢ આવી ત્યારે લોકોની મિજબાની એ વખતે તો કદાચ આપણે શું કહેવાય, માત્ર વેજીટેરિયન ખોરાક નહોતો, લોકો માંસાહાર પણ કરતા હતા. તો એ વખતે જે માંસાહારની જે મિજબાની એમણે જોઈ એનાથી ભગવાન નેમિનાથે નક્કી કર્યું કે આ મને નહીં ચાલે. અને બહુ સરસ લખવામાં આવ્યું છે. આ બીજો એક ગ્રંથ મુનિ ભદ્ર બાહુસ્વામીએ લખ્યો છે, જે બીજી સદીમાં, યાદ કરો આ બીજી સદીમાં લખવામાં આવેલો ગ્રંથ છે. ભદ્ર બાહુસ્વામીએ લખ્યું છે અને એમણે બહુ સરસ લખ્યું છે અહીંયા આગળ કે દ્વારવતી નગરીના મધ્યમાંથી નીકળે છે, નીકળીને રૈવતકમાં એક ઉદ્યાનમાં આવે છે. આ જુઓ, ભગવાન નેમિનાથ જે પોતે નક્કી કર્યું કે પોતે હવે સાંસારિક જીવનમાંથી નીકળશે, તો સાંસારિક જીવનમાંથી કેમ નીકળ્યા? તો આ જે ઘટના બની તે, અને એમની ઘટના સ્વીકાર્ય નહોતી અને ત્યાં અનગાર દશા સ્વીકારે છે. અને તે પછી પોતાની તમામ શારીરિક જે વાસનાઓ કહીએ આપણે, 55 દિવસ રાત એમણે ત્યાગ કર્યો એનો. એટલે જાહેર છે કે ઉપવાસ કર્યો હશે કે જે પણ એ હોય એમણે કર્યું. અને દિવસના પાછલા પ્રહરમાં તે નીકળી એ ઉજ્જયંત પર્વત પર ગયા, એટલે ગિરનાર પર્વત પર ગયા. અને ગિરનાર પર્વત પર જઈ શિખર પર વડના વૃક્ષ નીચે અનંત એવું કેવલ જ્ઞાન થતાં ત્યાં વિહરી રહ્યા છે. આપણને આ જૈન ગ્રંથમાંથી જ આ માહિતી મળે છે. એટલે કેટલું સરસ આખી જે વાત એમણે આપણી સમક્ષ ઉપસાવી આપી છે. એક બીજો ગ્રંથ, અને આમ તો ભાયણી સાહેબ એ તો જૈન સાહિત્યના મોટા વિદ્વાન હતા, એમની સાથેની ચર્ચામાં અને જ્યારે મેં ફરી વાંચ્યું ત્યારે આ પણ એક બહુ મોટા મુનિ છે, શ્રી વિજયસેન સુરી. અને જો આપને આ જો ગ્રંથ મળે તો વાંચવા જેવો ગ્રંથ છે, રેવંતગીરી રાસુ. એમાં ગિરનાર પર્વત, એના પ્રાકૃતિક સૌંદર્ય, વનરાજી, તીર્થધામો, આ બધાનું બહુ ઓથેન્ટિક, અને આ તો બધા કેટલા સદીઓ પહેલાં લખાયેલા ગ્રંથ છે. અને રેવંતગીરી રાસુમાં મને આ કડવું બોલતા તો નહીં આવડે, કેમ કે મારું કંઈ વાંચીકમ એટલું બધું સારું પણ નથી, પણ એમણે એવું લખ્યું છે અહીંયા આગળ, એનો જે અર્થ થાય છે ને આ મેં પોતે અનુભવ્યું છે. અને હું નોર્મલી જ્યારે પહેલવેલ ગયો ગિરનાર આરોહણમાં 2009 સુધી, ત્યાં સુધી હું એકનોલેજ કરું કે મારું જીવન તો મટીરિયલિસ્ટિક હતું. જે ભાઈએ વાત કરી તેમ આપણે સુખ સુવિધાઓ, એર કન્ડિશનર, મોટી મોટી વાતો, એમાં જ રસ હતો. તો આ જે મુનિ શ્રી વિજયસેન સૂર્યે લખ્યું અને આજે એનો અર્થ થાય છે, અને આ વાક્ય મેં પોતે રિયલાઇઝ પણ કર્યું છે કે જેમ જેમ વ્યક્તિ ગિરનારના ઢોળાવ અને ટૂંક ચડે છે તેમ તેમ તે સંસાર ભ્રમણામાંથી મુક્ત બને છે. આ બહુ જબરજસ્ત વાત કરી છે. આમ સમજાતી નથી આમ સીધી રીતે, પણ જ્યારે આપણે ગિરનારનું આરોહણ કરતા હોઈએ છીએ, આકરું પડે છે. પહેલાં 500-1000 પગથિયા સુધી તો ચડી જવાય છે. 800-1000 પગથિયા થાય એટલે થાય કે હવે જવા દો, પાછા ઉતરી જાઓ, આ જુનાગઢ દેખાય, જઈને હોટલની રૂમમાં કે સારી જગ્યાએ આ ધર્મશાળામાં આરામ કરો. પણ જો મન મક્કમ હોય અને તમે જો આરોહણ ચાલુ રાખો અને ધીરે ધીરે ચડતા રહો, આરોહણ કરતા રહો, તો તમને આ જે મુનિશ્રીએ લખ્યું છે આ આખું, એ ખરેખર રિયલાઇઝ થાય છે. આપણે આપણી જાત સાથે સંવાદ કરતા થઈ જઈએ છીએ. અને મેં તો મારો વિકાસ જે થોડો ઘણો આધ્યાત્મિક સંદર્ભમાં થયો હશે એ મેં અહીં જોયું છે અને મને લાગ્યું છે. એટલે એ સંદર્ભમાં આ અદ્ભુત વાત હું અહીં ફરીવાર સ્વીકારું છું. જૈન ગ્રંથોમાં ગિરનાર એવું પણ લખવામાં આવ્યું છે. અગાઉ મેં બે નામ કીધા, એની સાથે આ પણ કહું છું. જુનાગઢ જે છે ને એનું
આમ મૂળ નામ તો જીર્ણ દુર્ગ હતું, એના પરથી અપભ્રંશ થઈને જુનાગઢ થયું. જુનાગઢ, ગિરિનગર અને આ બધું નામ. હવે મૂળ વાત પર આવું તો આનું પૌરાણિક મહાત્મ્ય તો આપણે જોયું કે ત્રણેય મુખ્ય ધર્મો જૈન, હિન્દુ અને બૌદ્ધ એના બધા જ ગ્રંથોમાં આના ઉલ્લેખો આવે છે. કેટલાક ઉલ્લેખો મેં અહીં કયા. નાથ સંપ્રદાયના જે પણ સાધુઓ છે એ તો માને છે કે એમને એમના જીવનકાળ દરમિયાન એકવાર ગિરનાર પર્વત પર આરોહણ કરવું અને ત્યાં જઈને પોતાની સાધના કરવી. મેં આની પણ વાત કરી કે 22માં તીર્થંકર ભગવાન શ્રી નેમિનાથ એવું પણ ત્યાં રહ્યા છે પર્વત ઉપર, અને ત્યાં રહીને તેમણે અનેક પાપીઓનો ઉદ્ધાર કર્યો. અને હું આમાં ખોટો હોઈ શકું, પણ એમનો મોક્ષ ત્યાં જ થયો હતો. એટલે હું એવું માનું છું કે જો ભગવાન નેમિનાથ ત્યાં મોક્ષ પામ્યા હોય તો એ કદાચ બહુ પવિત્ર અને બહુ અદ્ભુત જગ્યા હશે. અને માટે જ કદાચ આપણે જ્યારે ત્યાં જઈએ છીએ તો એ જગ્યાની જે લાગણી કે એના વાઇબ્રેશન્સ કે એની જે સંવેદનો આપણામાં આવે છે એ અલગ પ્રકારના સંવેદનો હોય છે. અને મેં જોયું છે જ્યારે જ્યારે ચડતા હોઈએ ત્યારે અનેક જૈન યાત્રિકો લગભગ અમે જ્યારે આરોહણ શરૂ કરીએ, અને કદાચ આમ તો મારે આપને કોઈ સલાહ સૂચન ન કરવા જોઈએ, પણ આરોહણ કરવાની ઈચ્છા હોય તો વહેલી સવારે શરૂ કરો. આઈડિયલ તો એ છે કે સવારે 2 વાગે જો આરોહણ શરૂ કરો તો થાય એનો ફાયદો એ થાય કે ઠંડી હોય અને ગરમી ન હોય, એટલે પરસેવીથી રેબઝેબ ન થઈએ. અને સવારે 6:30-7 વાગ્યા સુધીમાં જો આપણે એક ધારી ગતિએ, અને એનું બીજું પણ એક હિન્ટ એવી છે કે બને ત્યાં સુધી ધીમે ધીમે ચાલવું, કોઈ દિવસ ઉતાવળ ન કરવી. જો ધીમે ધીમે ચાલીએ છીએ પથ્થરો પર, પહાડો પર, તો આપણને કદાચ એટલો થાક નથી લાગતો. જરૂર એ પહેલાં આપણને ચાલવાની ટેવ હોવી જોઈએ. રોજ 5, 7, 8 કિલોમીટર જો ચાલતા હોઈએ તો આપણું શરીર મજબૂત છે આરોહણ કરવા માટે. તો આ એક વાત જે આવી કે જ્યારે પણ હું ચાલ્યો હોઉં ત્યારે સાથે ઘણા બધા જૈન યાત્રાળુઓ પણ હોય, અને 1-2 વાર દિગંબર સાધુ હતા. મેં એમની સાથે ડાયલોગ કરવાનું શરૂ કર્યું મારી પેલા એના કારણે, આપણે શું કહીએ, એક જાતની જિજ્ઞાસાના કારણે. મને કદાચ કેટલાક શબ્દો તરત નથી જડતા, જિજ્ઞાસાના. તો મેં જોયું કે એમણે 1-2 વાત કરી, સારી વાત કરીને પછી એમનો સંવાદ અટકાવી દીધો, કેમ કે એ આ બધાથી પર છે. એમને આવા બધા સામાન્ય સંવાદોમાં એટલો બધો આપણી જે જિજ્ઞાસાઓ છે એમાં કદાચ એમને એટલો રસ નથી. અને મેં જોયું હતું કે એ જે પણ દિગંબર સાધુ જે ચડી રહ્યા હતા, હું માનું છું મારાથી 25 વર્ષ કે 30 વર્ષ મોટા હશે, પણ પેલો પાણીનો રેલો કેમ ચડી જાય ઉપર, એમ સડસડાટ ચડી ગયા હતા. અને અમે જેમ કહીએ કે ફિઝિકલી ફિટ છીએ તો આપણે થોડી થોડી વારે ઊભા રહેવું પડતું. તો આવું પણ શીખવા મળે છે આમાંથી, કે આપણું શરીર અને મન એને પણ આપણે સ્વસ્થ રાખવા પ્રયત્ન કરીએ. હવે આ આરોહણની વાત થઈ. આરોહણ પર થોડા સમય પછી પાછો આવીશું. હવે થોડી પરિક્રમાની વાત કરું તો પરિક્રમા જે છે, આપણા દેશમાં પરિક્રમા બહુ જાણીતી વસ્તુ છે. આપણે મા બાપની પણ પરિક્રમા કરીએ છીએ, જે ધાર્મિક સ્થળ આપણને ગમે છે એની પરિક્રમા કરીએ છીએ. જે સ્થળ છે જમણી બાજુ રહે અને આપણે એના વર્તુળમાં આમ ફરીને એના સ્થાને પાછા આવીએ છીએ, તો આ એક પરિક્રમા કહીએ છીએ. અને આપણા દેશમાં ઘણી બધી પરિક્રમાઓ, આમ તો ઘણી બધી ન કહેવાય, પણ 5 પરિક્રમા એવી કહેવાય છે કે જો એમાંથી એકાદ પરિક્રમા પણ આપણે કરી શકીએ તો આપણે આપણી જાતને ધન્ય ગણી શકીએ. એમાં કાશીમાં પંચકોશની, વ્રજમાં ગોવર્ધન પર્વતની, વ્રજમંડળની 84 કોશની, નર્મદાની તો બહુ જાણીતી પરિક્રમા છે, પણ એને તો કદાચ 3 વર્ષ લાગે જો આખી પરિક્રમા કરવી હોય. મુરબ્બી અમૃતલાલ વેગડનું જાણીતું પુસ્તક છે, ક્યારેક સમય મળે તો વાંચી શકાય. અને ગિરનારની 5 દિવસની લીલી પરિક્રમા. અને આપ સૌ જાણો છો, આપનામાંથી ઘણા બધાએ કરી હશે કે ફાગણ સુદ 13ના દિવસે પાલિતાણા શેત્રુંજય પર્વત ખાતેની 6 ગૌની યાત્રા. તો આ બધી પવિત્ર પરિક્રમાઓ છે. લીલી એટલા માટે કહેવામાં આવે છે કે એ દિવાળી પછી જે દેવઉઠી 11 શરૂ થાય, એ દેવઉઠી 11 જ આ પરિક્રમા શરૂ થાય અને દેવ દિવાળીના દિવસે પૂરી થાય. અને હવે તો શું થયું છે કે ગિરનાર પર્વત જે છે એની આજુબાજુનો જે વિસ્તાર છે એ અભયારણ્ય બની ગયો છે. એટલે હવે કોઈ જઈ ન શકે ત્યાં, કેમ કે અભયારણ્યમાં ઇવન તમે પરમિટ લઈને પણ નથી જઈ શકતા. થોડુંક સરકારની ટીકા કરી શકાય. હમણાં મનોરંજનના ભાગ તરીકે પાછું અભયારણ્યમાં પણ જીપ લઈને સિંહ જોવાની પરમિટ આપી, તો એક પ્રશ્ન આ થાય કે આવી બધા પવિત્ર સ્થળોએ માત્ર સિંહને જોવા માટે શા માટે સરકાર આટલી બધી પરમિટ આપે છે? અને જંગલ ખાતાના લોકો સાથે, અધિકારીઓ સાથે જ્યારે ચર્ચા થઈ છે ત્યારે એમનો એક સૂર બહુ સ્પષ્ટ છે કે વધુમાં વધુ લોકોએ અથવા મોટી સંખ્યામાં લોકોએ વારંવાર આ જગ્યાએ નહીં આવવું જોઈએ, કેમ કે આ જે વનરાજી અને આ જે આખું એન્વાયરમેન્ટ અહીં ખીલ્યું છે એને આવનારા લોકો માત્ર પિકનિકના સ્વરૂપે જ જુએ છે.
અને પ્લાસ્ટિકથી માંડીને બધો જ વેસ્ટ આપણા દેશમાં આપણે જે જોઈએ છે આ બધી જગ્યાએ જોવા મળે છે. એના વિશે મેં ક્યાંક નોંધ કરી છે, એની ચર્ચા આજે નહીં કરીએ. પણ પર્યાવરણ બહુ જ ખીલેલું હોય છે. તમે દિવાળી પછી જ્યારે દેવ ઉઠી અગિયારસની વાત કરો તો અદ્ભુત વાતાવરણ હોય અને તમને ગમે. મને જે ગમ્યું છે તે આ છે, અને જે અહીં પણ દેખાય છે કે કોઈ નાત જાતના ભેદભાવ નથી. આ બહુ મોટી વાત છે. ઘણી બધી ધાર્મિક સંસ્થાઓ છે પણ નાત જાતના ભેદભાવથી તે લોકો પર નથી. તો નાત જાતના ભેદભાવ વગર જે પરિક્રમા થાય છે એમાં ગિરનારનું નામ છે, અને માટે આપણને ત્યાં જવાની લાગણી થાય છે. આ એક આ જરૂરી નથી કે આ પ્રમાણે જ આપણે ફોલો કરવું. જૂના સમયમાંથી 100-150 વર્ષ પહેલાં લોકો 5 દિવસ કરતા. હવે મોટાભાગના લોકો વહેલી સવારે પરિક્રમા શરૂ કરે તળેટીમાંથી, જ્યાં ધર્મશાળામાં રહ્યા હોય ત્યાંથી, અને લગભગ 24-36 કલાક જેવી શક્તિ શરીરની એ પૂરી કરી દે છે. કેમ કે જ્યારે આપણે જંગલમાં જઈએ તો જંગલ જ છે, પછી તો ત્યાં કંઈ બાથરૂમ કે એવું કાંઈ નથી. તો ઘણા બધાને ન પણ ગમે એ બધું, તો પછી પ્રયત્ન કરતા હોય છે કે બને એટલું જલ્દી બહાર નીકળી જાઓ. અને લોકોની વસ્તી પણ એટલી બધી ત્યાં આવી રહી છે. જે આવનારો વર્ગ છે ને એમાં મોટો વર્ગ એવો છે કે ગામડાનો છે, જે શારીરિક રીતે વધારે સશક્ત છે. પણ હવે શહેરના લોકો પણ ઘણા બધા જાય છે. અને મેં મારી પહેલી પરિક્રમા 2006માં કરી હતી, અને મને ખ્યાલ છે કે 2006માં મેં જ્યારે પરિક્રમા, કેટલાક ફોટા મેં લીધા છે અહીંયા આગળ અને એ પણ બતાડીશ. પણ જ્યારે 2006માં મેં પરિક્રમા કરી ત્યારે ધૂળ, લોકોના ટોળા, એનાથી હું એટલો બધો કંટાળી ગયો હતો કે મેં નક્કી કર્યું કે હવે નહીં જવું. અને એ પછી મેં 11થી 12 પરિક્રમા કરી. એ મારો ચેન્જ છે. કેમ કે કોમ્પ્યુટર સાયન્સમાં કામ કરવું, એસી એન્વાયરમેન્ટમાં બેસી રહેવું, હંમેશા લક્ઝરીની જ વાતો કરવી, તો જ્યારે એ વસ્તુમાંથી આપણે બહાર નીકળીએ છીએ કોન્ટેક્સ્ટમાંથી, ત્યારે આપણને યાદ આવે કે આપણે કઈ જગ્યાએ જઈ આવ્યા. આપણે શું માત્ર મનોરંજન માટે ગયા હતા કે આપણે કોઈ બીજા કામ માટે ગયા હતા? તો એ પછી મને વારંવાર જવાનું ગમ્યું છે અને સતત કરતા રહ્યા છે. મધ્યકાળમાં પરિક્રમા બંધ થઈ હતી, અને આપ સૌને ખ્યાલ છે મધ્યકાળ બહુ ખરાબ હતો ગુજરાત માટે. સોમનાથ સુધી વારંવાર આક્રમણો થયા છે, અને આક્રમણ દરમિયાન આ બધી જ પરિક્રમા બંધ થઈ ગઈ હતી. હવે કદાચ આપણે નહીં દેખાય, પણ ગૂગલ મેપમાં જુઓ તો ગિરનારનો એક સરસ લીલોછમ પેચ આખો દેખાય છે. એ પેચ મેં લીધો છે. થોડી વધારે આગળ વાત કરું તે પહેલાં આપણા બે જાણીતા કવિ રાજેન્દ્ર શુક્લ અને મનોજ ખંડેરિયાના એમના અદ્ભુત શેર, એમાં આ તો કદાચ ગુજરાતી ગઝલનું માઇલસ્ટોન કહેવાય છે. હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક, તળિયેટી સમીપે હજો ક્યાંક થાનક. આ બહુ અદ્ભુત ગઝલ મુરબ્બી રાજેન્દ્રભાઈની છે. અને મનોજભાઈ ખંડેરિયા તો જુનાગઢ જ રહેતા હતા, એમનો વ્યવસાય ત્યાં જ હતો માઇનિંગનો. અને એમણે આજે લખ્યું છે કે તળેટી જતાં એવું લાગ્યા કરે છે, હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે. તો કદાચ આ જે સ્થળ છે ને, એ સ્થળમાંથી જ આપણને આ બધું આવું સંભળાય છે. અને મને તો સંભળાય છે. પહેલી બીજી પરિક્રમામાં નહોતું સંભળાયું. મે બી કદાચ કાનમાં મેલ હતો કે જે હતું, કે મનમાં મેલ હતો. પણ એ જ્યારે જેમ આપણે કીધું ને કે જેમ વિજયસેન સુરી મુનિજીએ કીધું કે તમે જેમ વધુને વધુ આમાં ઊંડા ઉતરો છો તેમ તમે બધી ભ્રમણામાંથી દૂર થતા જાઓ છો. એવું સતત આવું બધું જ્યારે આપણે જગ્યાએ જઈએ છીએ ત્યારે લાગે છે. આ મેપ જે છે ને, એ મેપ અમે તૈયાર કર્યો કમ્પ્યુટરમાં કે ક્યાંથી કયા કયા સ્થળો. આ ગિરનારની પરિક્રમાના બધા મેપ છે. આ એક વિરલ તસવીર કુમાર મેગેઝિન, કુમાર આપણું બહુ જાણીતું સામયિક છે, એમાંથી મને મળી. અને હું માનું છું આ જ્યારે ફોટોગ્રાફી શરૂ થઈ ને એ વખતનો ફોટો છે. હું માનું છું 150-200 વર્ષ જૂનો ફોટો હશે. આ દામોદર કુંડ છે અને પાછળ પવિત્ર ગિરનાર પર્વત છે. પણ એ વખતનું જે સૌંદર્ય જે છે એ તો અભૂતપૂર્વ છે. અને આ ભવનાથ, હું મંદિરોની બધી વાતોમાં બહુ નહીં જાઉં અને ખટાખટ કેટલીક સ્લાઇડો પાસ કરી દઈશ. અમે પરિક્રમા અલગ અલગ રીતે કરી છે. એક તો સંઘમાં ગયા છીએ, 3-4 મિત્રોની સાથે ગયા છીએ. અમે એકવાર વન વિભાગની ખાસ મંજૂરી લીધી કે અમારે હજી વધારે જાણવું છે એકેડેમિકલી. તો એના માટે વન વિભાગને પત્ર લખ્યો, મંજૂરી લીધી. આમ મંજૂરી નથી આપતા, અને હવે તો નથી જ આપતા. નહીં આપવાના ઘણા કારણો છે. એનું એક કારણ કદાચ કહીશ પણ ખરો. તો 2011ની આજુબાજુ અમે પરિક્રમાની અલગથી પરવાનગી લીધી. કેમ કે આમ પરિક્રમા એ મેં કીધું તેમ દેવઉઠી 11થી દેવ દિવાળી સુધી જ, એ સિવાય નહીં. તો અમે એપ્રિલ મહિનામાં 5-7 મિત્રોએ પરિક્રમા કરી હતી. પણ એ વખતે વન વિભાગે એનો એક માણસ પણ સાથે મોકલ્યો હતો કે તમને એમ એકલા અંદર જવા ન દેવાય, કેમ કે 2008થી આ જગ્યા હવે અભયારણ્ય બની ગઈ છે. એમ આપણે અંદર ટેલવા માટે ન જઈ શકીએ.
તો આ બધા ફોટા જે છે ને એ બધું મિક્સ છે 2006થી શરૂ કરીને લગભગ 2016 સુધીના અલગ અલગ પ્રસંગોના જે પણ ફોટા મને જે ઠીક લાગ્યું તે રીતે મેં લીધા છે. અને આમાં ઘણી બધી વસ્તુ આવે છે, એ ટેક્સ્ટમાં નથી જવું આપણે, સમય પણ નથી આપણી પાસે. પણ એક વસ્તુ જે બહુ ખુશ કરી દે છે ને, ધર્મ આધ્યાત્મ તો એક વસ્તુ છે, એ છે જ, ભરપૂર છે. બીજી વસ્તુ જે ભરપૂર છે એ પર્યાવરણ છે. અહીં એવી એવી ઔષધિઓ છે. જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના 2-3 પ્રોફેસરો જોડે પણ વાત થઈ છે. જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના અને આપણે જામનગરમાં જે આયુર્વેદિક યુનિવર્સિટી છે એના પ્રોફેસરો સતત આ ગિરનાર જંગલમાં એમના વિદ્યાર્થીઓ સાથે જાય છે, એનું સંશોધન કરે છે અને ત્યાં એવી ઔષધિઓ છે કે જે લાવી અને એનું જે આપણે કન્ઝર્વેશન થાય એ માટે પ્રયત્ન પણ કરે છે. એટલે જો આપમાંથી કોઈને થોડો ઘણો રસ પર્યાવરણના સંદર્ભમાં હોય તો કદાચ આ જગ્યાએ આપણે જવું ગમશે. મંદિરોને બધું આપણે બહુ હવે જતા નથી. મેં કીધું તેમ 2006માં મેં શરૂ કર્યું હતું. 2006માં તો પરિક્રમા મિત્ર સાથે કરી. 2008માં ફરી સંઘમાં ગયા તો થયું એવું કે અમે છૂટા પડી ગયા બધા, કેમ કે એટલા બધા લોકો હોય અને નવીની હસવું આવશે કે આમ કહેવાય ભણેલા ગણેલા માણસો, પણ છૂટા પડી ગયા એટલે એટલા બધા કન્ફ્યુઝ થઈ ગયા. તો બહાર નીકળતા જ મળ્યા એટલે શું થયું કે આખો યાત્રાનો આનંદ ખોવાઈ ગયો. તો બહાર નીકળીને એક અભણ ખેડૂત સાથે વાત કરી તો કે એમાં આટલું બધું ગભરાઈશું જવાનું, અમે લોકો અભણ છીએ, અમે શું કરીએ છીએ, અમે પણ સંઘમાં નીકળીએ છીએ. અમારા ઘરની સ્ત્રીઓ કે નાના પુરુષો, નાના બાળકો છૂટા પડી જાય તો અમે નક્કી કર્યું હોય કે પહેલો પડાવ અહીં છે તો ત્યાં રાહ જોવાની, બીજો પડાવ બીજે છે તો ત્યાં રાહ જોવાની. તમે તો આવું કશું કર્યું જ નહીં, સડસડાટ એક આમ ચાલ્યો બીજો આમ ચાલ્યો અને બહાર નીકળી ગયા. તો આ પણ એક સરસ સંઘ ભાવના. અને જ્યારે પરિક્રમાઓમાં કે આપણે ધાર્મિક સંઘો નીકળે છે ત્યારે આપણે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખીએ છીએ. આ એક ચાર્ટ છે, એમાં ખાસ હું અત્યારે જતો નથી, કદાચ લાઇટમાં બહુ દેખાશે નહીં. માણસો જ માણસો, એટલે જેમને માણસો બહુ જોયા ના હોય, મારા જેવા માણસો, તો માણસો જ માણસોથી તો આમ કદાચ ઘણીવાર હેપતાઈ પણ જવાય, એટલા બધા માણસો સાથે રહેવાનું બનેલું. આ 2 ભરવાડો છે, એકનો લાલ ચટક કદાચ એ નથી દેખાતો, એનો પહેરવેશ જોઈને એટલો બધું મને આનંદ થયો હતો કે આટલું સરસ પહેરણ. પણ મેં જોયું કે એમનું શરીર એટલું સરસ હતું કે હું માનું છું એમણે 12-14 કલાકમાં તો 36 કિલોમીટરની પરિક્રમા કરીને બહાર પણ નીકળી ગયા એ લોકો. ઉનાળા દરમિયાન આખો ભાગ જે છે ને, આપને કદાચ ખ્યાલ હશે કે ગિરનાર કે ગીર જંગલ જે છે ને સૂકું વન છે, એ રેન ફોરેસ્ટ નથી, એ બિલકુલ સૂકું છે. સૂકું હોવાના કારણે પણ આપણે એનું બહુ ધ્યાન રાખવાની જરૂર છે. તો સૂકું વન હોવાના કારણે એપ્રિલમાં લગભગ આપ જોશો તો ત્યાં કોઈ પાન કે કશું આપને દેખાશે નહીં. અને આમ કરીને અમે જે 3 પડાવો છે, હવે 3 પડાવની વાત કરી લઉં મુખ્યત્વે, કે આપણે જ્યારે અંદર જઈએ છીએ પહેલો પડાવ ઝીણા બાવાની મઢી આવે છે. અને ઝીણા બાવા મઢી એ લોકો એવું માને છે, અમે તો કોઈ એવો ભાવ એના માટે કેળવ્યો નથી, પણ એ માને છે કે કંઈક ચમત્કારી પુરુષ હતા. ચમત્કારમાં આપણને કોઈ રસ નથી અને એની કોઈ વાત મેં મારા પુસ્તકમાં લીધી પણ નથી, અને ચમત્કારમાં આપણે પડવું પણ ન જોઈએ. પણ એ સરળ પ્રકૃતિના સાધુ હતા, ત્યાં રહેતા હતા. એક વસ્તુનો જે મને નવાઈ લાગી આ પરિક્રમા કરતા, કેમ કે પરિક્રમા કરીએ છીએ, આ તો જંગલ છે, જંગલમાં સૂઈ જવાનું છે. આ જંગલમાં જ્યારે આપણે ભવનાથ તળેટીથી શરૂ કરીએ ને, તો જે પહેલી ઘોડી, આ સૌરાષ્ટ્રમાં એને ઘોડી કહે છે, ઘોડી એટલે ટેકરી અથવા પર્વત, તો પહેલી ઘોડી એ ઈંટવાની ઘોડી કહેવાય છે. અત્યારે એ ભાગમાં દીપડાનો બહુ જ રંજાડ છે, કદાચ છાપામાં પણ આપણે વાંચ્યું હશે. એટલે ત્યાં તમે જરા પણ રાતવાસો ન કરી શકો અથવા એકલા ન ફરી શકો. અને અમને વન વિભાગે ખાસ સૂચના પણ આપી હતી. તો કહેવાનો અર્થ એવો છે કે આ પહેલી પડાવ આવે છે, ઈંટવાની ઘોડી ચડી નીચે ઉતરો એટલે ઝીણા બાવાની મઢી આવે છે. બીજો પડાવ જે છે ને એને માળવેલાની જગ્યા કહે છે. અને ક્યાંક ક્યાંક એના વિશે મેં આ સ્લાઇડમાં લખ્યું છે. માળવેલાની જગ્યા જે છે ને, જો આપને કુદરત જોવી હોય ગિરનારની કે ખરેખર ક્યાં વન ખીલ્યું છે, કારણ કે આ બિલકુલ ગિરનારના મધ્ય ભાગમાં આવે છે. અભૂતપૂર્વ વન છે, એટલી બધી બાયોડાયવર્સિટી છે. અને કદાચ કોઈકને પૌરાણિક સંદર્ભમાં રસ હોય તો ત્યાં પરશુરામે તપસ્યા પણ કરી હતી, એના ઉલ્લેખ છે આપણા પુરાણો કે એમાં. અને ત્યાંથી એક નાનકડી નદી નીકળે છે અને રામગંગા એવું નામ આપ્યું છે. અને આ બધું હવે મેં શું કર્યું છે કે જેમ કે આપણે અહીંથી નીકળતા ગયા, ભવનાથ તળેટીથી નીકળ્યા, ફરતા ગયા, ગિરનાર આપણી જમણી બાજુએ છે, તો સતત આ મેં અલગ અલગ જગ્યાએથી ફોટા લીધા છે. એક ચિત્રકાર, એમનું નામ મને યાદ નથી આવતું, વિજયભાઈ સોની અને નવીનભાઈ સોની, એ કચ્છના ચિત્રકાર છે. એમણે ગિરનારના 22 જગ્યાએથી, આખા વનમાં ફરીને 22 જગ્યાએથી એમણે ગિરનારના ચિત્ર દોર્યા છે. અને આજે 32 ચિત્રો દોર્યા છે. અને આ 32 ચિત્રોનું પ્રદર્શન
મુંબઈમાં જે પેલી જાણીતી જે કે કયું જહાંગીર આર્ટ ગેલેરી, એમાં એનું ભવ્ય પ્રદર્શન પણ થયું હતું. તો આ એક બહુ જબરજસ્ત એમણે કામ કરી બતાડ્યું. કોઈ પૂછી શકે કે તમને, કારણ કે મોટાભાગના શહેરી લોકોને તો જિજ્ઞાસા જ હોય છે કે તમને દીપડો જોવા મળ્યો, તમને સિંહ જોવા મળ્યા, તો આ બધું જોવા મળ્યું. એ તો મળે જ, કારણ કે આ જંગલ છે. અને માટે જ અહીં મનોરંજનની ભાવનાથી નથી જવાનું, આપણે બહુ ધ્યાન રાખવાનું છે. એટલે આ બધા કેટલાક મેં સ્લાઇડ આ રીતે લીધું છે. આ સિંહ પણ અમને જોવા મળ્યા હતા એપ્રિલમાં મેં જ્યારે ત્યાં અંદર ગયા હતા. અને આપનામાંથી કદાચ કેટલાકે ધ્રુવભાઈની નવલકથા અકુપાર જો વાંચી હોય તો સિંહ ક્યારેય સામેથી હુમલો નથી કરતો. આ વાતની સતત પ્રતીતિ અમને થઈ છે. દીપડો અત્યંત ચાલાક છે, માટે જ તમારે બચવાનું છે. ભવનાથથી ઈંટવાની ગોળી ચડતી વખતે એકલા નહીં જવું, 2-3 પણ ન જવું, અને ત્યાં સૂવું પણ નહીં ક્યાંય આડું. તો સિંહ ક્યારેય હુમલો કરતો નથી. અમે કુતૂહલ માટે અમારા મુખ્ય રસ્તાથી 50 મીટર જ બેઠા હશે. આ સિંહ 2 સિંહણ હતા, 3 સિંહણ હતી, 2 સિંહ હતા અને 3 બચ્ચા હતા. તો અમે જેવું નજીક જવા ગયા કે એટલે બેઠા હશે તો બંને સિંહે એના પૂંછડા ઊંચા કરી દીધા. આ ધ્રુવભાઈએ એમની નવલકથામાં પણ લખી છે. એટલે એનું કહેવાનું એમ છે કે ભાઈ તમે અટકી જાઓ, હવે તમે મારી નજીક આવશો નહીં. એટલે આ એક જાતનું એલર્ટ છે. એ જોઈને અમે નક્કી કર્યું કે આપણે આગળ જવું નથી. એનું કારણ એ હતું કે સિંહણો પાસેના બચ્ચા હતા અને માટે એ વધારે એગ્રેસિવ હતા. એટલે અમે પછી આગળ એમાં ગયા નહીં. પણ આ બધા પ્રાણીઓને જોવાય તો બધું બરાબર છે. એક આનંદ માટે બધું કર્યું. ભીડ, મેં કીધું માણસોનો પ્રવાહ, સતત પ્રવાહ, અલગ અલગ જગ્યાઓ. પછી મેં કીધું તેમ ઝીણા બાવાની મઢીથી પરિક્રમા ચાલુ રાખવાના 2 રસ્તા છે. એક રસ્તો માળવેલાની ઘોડી ચડી નીચે ઉતરવાનો છે, અને માળવેલાની ઘોડી મેં કીધું તેમ માળવેલાની જગ્યા પહેલાં તો એ અદ્ભુત જગ્યા છે, પણ એ જગ્યા જોયા પછી તમારે ફરી બીજો એક પર્વત ચડવાનો છે. અને આ બહુ આકરું છે. હું જ્યારે પહેલી વાર ગયો હતો ત્યારે અમે હાંફી ગયા હતા. અને બીજો રસ્તો જે છે ને તે માળવેલાથી તમે સરકડિયા હનુમાન થઈ, સૂરજકુંડ થઈ અને મૂળ રસ્તામાં પાછા આવી જાઓ. એટલે એ પણ એક બીજો રૂટ છે. અમે બંને રૂટ પર ફરેલા છીએ અને બંને રૂટ પર ભરપૂર મજા કરી છે, જેને કહેવાય આનંદ લીધો છે. ફરી રમેશ પારેખ, આપણા જાણીતા કવિ, એમની આ કડી મને બહુ યાદ રહી ગઈ, કારણ કે વન એટલું અભૂતપૂર્વ છે કે રમેશભાઈએ લખ્યું છે કે આખું વન મહેકતું રહેશે પછી સદા, વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઈશ. અને આની એનું જ્યારે સાહિત્યના સંદર્ભમાં લખવામાં આવ્યું તો અહીં વૃક્ષ જે છે ને એ પ્રતીક છે માનવ જીવનનું. એટલે વૃક્ષ એ માનવ જીવન છે, અને પ્રેમ પદાર્થ જો જગત સ્વીકારે તો માનવ જીવનની વસંતને પાનખર નામનો અસ્ત ક્યારેય નહીં નડે. આ ઇન્ટરપ્રિટેશન છે. એટલે રમેશભાઈ જ્યારે આ કડી લખી હશે ત્યારે એમને કહેવું હતું કે જો માણસો પ્રેમભાવ રાખશે, અને આ પ્રકારની જે વ્યાખ્યાન માળા છે એનો જે મુખ્ય આશય જે છે કે પ્રેમ અને કરુણા, એ ભાવ જગવવાનો છે. તો જો પ્રેમ અને કરુણા હશે તો આપણને ક્યારેય પાનખર નામનું અસ્ત આપણને નહીં લાગવું પડે. આ માળવેલાની ઘોડી મેં કીધું તેમ લગભગ 45 ડિગ્રી તમને જોવા મળે સતત. એટલો બધો આકરો ઢાળ છે. અને બહુ સાચી વાત છે કે તમારે જીવનમાં કંઈ મેળવવું હોય તો ક્યાંક તો કશું આકરું, કશું કઠણ કે જે સરળ નથી એ ભોગવવું જોઈએ. તો આ આખી જે ભાગ છે એ પ્રકારનો છે. અહીં અમે અહીં ગયા, વારંવાર રહ્યા. કેસુડો ભરપૂર ખીલતો હોય છે. આપણા પૂર્વજો વાંદરા પણ જોવા મળે આપણી બાજુમાં બેસીને શાંતિથી ખાતા હોય. તો આ પણ એક સહજીવનની વાત છે. આ પ્રકારની ભીડમાં રહેવાની તૈયારી હોય તો મેં કીધું ને મૂળ પરિક્રમા કરવા જવાય, કારણ કે માણસો હકડે ઠઠ હોય છે ત્યાં આગળ. અને જો આટલા બધા માણસો વચ્ચે રહેવું ન ગમે તો મેં કીધું તેમ વહેલી સવારે શરૂ કરો અને સતત ચાલતા રહો, થોડો વચ્ચે વિશ્રામ લો અને 24, 26, 28 કલાકે પરિક્રમા પૂરી કરી બહાર આવી જવાય. તો આખી આ જે જગ્યાઓ છે સતત મેં કીધું તેમ જમણી બાજુ આપણે પવિત્ર ગિરનાર પર્વત રહેશે. આ બધા ફોટામાં બધા નથી જતો. મારા જેવા માણસને શું જાણવા મળ્યું તો સમૂહ જીવન, જે મેં ક્યારેય ભોગવ્યું નહોતું. હું CN વિદ્યાવિહારનો વિદ્યાર્થી રહેલો છું. એટલે 5મા ધોરણથી 12મા ધોરણ સુધી મુરબ્બી પ્રમોદભાઈએ પૂછ્યું એટલે મેં કીધું બી ખરું. તો CNમાં અમારા શિક્ષક હતા, સંગીત શિક્ષક મુરબ્બી ભાઈલાલભાઈ શાહ. એમના કમ્પોઝ કરેલા ઓમ નમો હરિ હંતાણમથી એવા બધા અમે ભજનો પણ ગાતા હતા સ્ટેજ પર બેસીને. તો થોડું ઘણું સમૂહ જીવન CN જેવી સ્કૂલોમાં થયું. અને પ્રશાંતભાઈ બહુ સરસ વાત કરી, આજની સ્કૂલોમાં ક્યાં છે સમૂહ જીવન? અને મા બાપ તરીકે પણ આપણે આપણા વિદ્યાર્થીઓને એવી જગ્યાએ ક્યાં મોકલીએ છીએ કે જ્યાં સમૂહ જીવન હોય?
આજે બધા ઈચ્છે છે કે બાળકનો હાથ મેલો પણ ન થાય, બાળક રેતીમાં પણ ન રમે. સોસાયટીમાં હું વાક્યો સાંભળતો હોઉં છું કે બાળક રમવા ગયું તો મમ્મી કે પપ્પા કે તું મેલો થઈ જઈશ અથવા તું ધૂળમાં ન રમ. ત્યાંથી ચાલુ કરીને આજે કોરોના કાળ જે આખી વિકરાળ પરિસ્થિતિમાં આપણે આવ્યા, તો આમાં મન દુરસ્તી, બહુ સરસ વાત કરી, અને શારીરિક દુરસ્તી, આ બે વસ્તુ બહુ જ અગત્યની છે. આ વસ્તુ મને શીખવા મળી પરિક્રમામાંથી. મોટા મોટા ભાષણોથી કદાચ નહોતી શીખવા મળી. એક તો સમૂહ જીવન, સાથે બેસીને શાક સમારવું, રાંધવું અને ખાવું, તો અમે એ બી કર્યું છે. સુનીતા તો કહે છે કે તમે ઘરમાં કશું જ નથી કરતા, કદાચ એનું કામ વધારું છું, પણ અને હવે કદાચ હું પ્રયત્ન કરીશ. આજે ઘણું સાંભળ્યું બધું, સારું સારું, પ્રયત્ન કરીશ બદલાવા, પણ ખબર નહીં આ ઉંમરે બદલાઈએ કે ન બદલાઈએ. હા, શું કહો છો? ચોક્કસ થશે. સુનીતા વધારે ધાર્મિક છે, તો મુંબઈમાં ઉછરેલી છે, સાયન જૈન સોસાયટીમાં રહેલી છે, એટલે એને તો પર્યુષણ દરમિયાન એ પર્યુષણ પણ કરતી, એટલી એ ધાર્મિક રહેલી છે પહેલેથી. પણ મારા જીવનની વાત કરું, બહુ નમ્રતાથી સ્વીકારું છું કે સમૂહ જીવન કેવું ક્યારેય કરેલું નહીં. એ થોડો ભાવ આમાંથી કેળવાયો છે અને હવે પ્રયત્ન કરીએ છીએ. અને એક વાત મને જે બહુ સરસ લાગી કે માણસની મૂળભૂત જરૂરિયાતો જે છે ને તો બહુ જ મર્યાદિત છે. પરિક્રમા દરમિયાન 2 કે 3 જોડી કપડાં, ઓછામાં ઓછું ખાવાનું, પાણી લઈને ચાલવાનું, કુદરત આપણને જે પાણી આપે તે લઈને પી લેવાનું. હવે આરો પાણી પીવાથી આપણા જે ડાયજેશનના પ્રશ્નો થયા છે એ કદાચ નડી શકે, તો કદાચ હવે તો પાણીની બોટલો પણ મળે છે ત્યાં આગળ, તો એ લઈ લેવાની. પણ એ રીતે જો કરી શકાય તો કરવું જોઈએ. એટલે આ બધી વાતો મેં વારંવાર કીધી છે. હવે હું પરિક્રમામાંથી લગભગ બહાર આવી અને ધીરે ધીરે આરોહણ તરફ જાઉં, અને એમાં મેં જે જોયું છે એની વાત કરું. સૂરજકુંડ જે છે ને થોડું કોન્ટ્રોવર્શિયલ બની ગયું છે, એની ચર્ચામાં નથી જવું મારે જાણી જોઈને, કેમ કે ત્યાં કેટલાક એવા સ્થાનક હતા કે જ્યાં એવું કહેવામાં આવતું કે અહીં જૈન મુનિ પણ ગયા હતા ને એની પર કદાચ અત્યારે અધિકૃત કે બિનઅધિકૃત જે પણ કહેવાય, આઈ એમ નોટ ધ ઓથોરિટી ઓન દેટ, પણ એ બધું બન્યું છે. એટલે સૂરજકુંડ એ સંદર્ભમાં થોડુંક કોન્ટ્રોવર્શિયલ બન્યું છે, એટલે સરકાર થોડુંક ધ્યાન પણ આપી રહી છે જગ્યાએ હાલ પૂરતું તો. પણ તમે જો કદાચ જાઓ રૂબરૂ તો સૂરજકુંડ જેવી જગ્યા પણ આમ એ નોર્મલ રૂટમાં નથી આવતું, તો તમારે થોડું રૂટની બહાર જઈને સૂરજકુંડ થઈને જવું જોઈએ. તો બસ. અને હા, છેલ્લી વાત પરિક્રમાના સંદર્ભમાં, પછી આરોહણ વિશે 5-1 મિનિટ અને પછી હું વાત પૂરી કરીશ. હા બસ 5-1 મિનિટ, મેં કીધું 5 મિનિટ બસ, લગભગ પૂરું જ થવાયું. તો જો આપ ગિરનાર, માનો કે જુનાગઢ જાઓ અને આખી પરિક્રમા નથી કરી શકાતી, તો બોરદેવી તો વાહન જાય છે. હવે તમે ગાડી લઈને બી જઈ શકો છો અંદર વન વિભાગની પરવાનગીથી, તો બોરદેવી જાઓ, ત્યાં પણ બહુ અદ્ભુત વનરાજી છે. અને જો પગ સારા હોય ને તો બોરદેવીથી ખોડિયાર ગુના એ તરફ જાઓ. આ જગ્યા જે છે ને, જો ગિરનારમાં ખરેખર કોઈને, આપણે જેને શબ્દ સારો નથી પણ જેને કહેવાય ને કે બરાબર ખીલેલી કુદરત, જેને બહુ ઓછા લોકો જોઈ છે, તો એ આ ભાગમાં છે. અને ખરા અર્થમાં બહુ ઓછા લોકો જાય છે આ જગ્યાએ. તો આ જગ્યાએ અમે લોકો ગયા જ્યારે પહેલવેલ, તો હાંફીને બેસી પણ ગયા હતા, ભલે ગમે એવા અમે દાવા કરતા હોઈએ. અને હું એક ચિત્ર બતાડું, એક અદ્ભુત દ્રશ્ય છે આ તો. ત્યાં નદી, ત્યાં નાના નાના કુંડ અને નાના નાના ઝરણા પણ. આવા ઝરણામાં જો આવા ઝરણા જોઈએ તો પછી નાહ્યા વગર કરી આમ નાહવું ન જોઈએ. આમ તો સરકાર ના પાડે છે કે નહીં નાહવાનું. આ બધી નાહવાથી આપણે આપણી બધી જગ્યાઓનો આપણે શું કહેવાય અપવિત્ર કરીએ છીએ, પણ અમારાથી રહી નહીં શકાયેલું એટલે અમે નાહ્યા હતા. હવે ધીરે ધીરે હું આરોહણ તરફ આવું છું. હા, એક મુદ્દો આપનામાંથી કોઈ સરસ પ્રશ્ન કરી શકે કે આટલા બધા લોકો જાય, કેટલા લોકો જાય છે? નોર્મલ પરિક્રમામાં જો ખેડૂતોને ખેતીનું કામ ના હોય સૌરાષ્ટ્રમાં, તો લગભગ 8 થી 10 લાખ લોકો 5 દિવસની અંદર પરિક્રમા કરે છે. એટલે બહુ મોટી સંખ્યા છે. તો આટલા બધા લોકો પરિક્રમા કરે તો ગંદકી થવાની જ. અને એમાંય આપણા જેવા જે પ્લાસ્ટિક વગર નથી જીવી શકતા અને પ્લાસ્ટિકને ગમે ત્યાં ફેંકી દઈએ છીએ, તો એ લોકો જે ગંદકી કરે છે એ બહુ જ નકારાત્મક પાસું છે. પણ અમે જ્યારે ફરી એકવાર ગિરનારમાં ગયા અલગ રીતે, એક પ્રોફેસર જેક કરીને અમેરિકાથી આવ્યા, તેને લઈને ગયા, આપને નવાઈ લાગશે કે જૂનાગઢની શાળાઓના છોકરાઓ, કિશોરો અને કિશોરીઓ ભર જંગલની અંદર એ લોકો, જે અમારા જેવા લોકો જે કચરો કરીને ગયા હતા, એ કચરો સાફ કરે છે. તો અમને એમની સાથે અમે તો સલામ કરી. અમે તો કીધું અમારા જેવા તો આવે છે સારા કપડાં પહેરીને, જોઈને ફોટા પાડીને ભાગી જાય અહીંથી, પણ આ લોકો ઘણું મૂળ કામ કરે છે. અને આની અવેરનેસ થોડીક વધી છે, વધી રહી છે અને વધવી જોઈએ. અને કેટલાક મંડળો પણ છે, એમાં
હું નામ વાંચું તો દેખાય કે આ હિન્દુ મંડળ હશે કે જૈન મંડળ હશે, ચોખ્ખું વિનંતી કરે છે યાત્રાળુઓને કે અંદર પ્લાસ્ટિક ના લઈ જાઓ, અમે તમને આ લો કોટનની થેલી આપીએ, તમે તમારું પ્લાસ્ટિક અમને પાછું આપી દો. તો આ પ્રકારની અવેરનેસ થોડી થોડી વધી છે. આપણે આશા રાખીએ કે એ પ્રકારનું વધતું જાય. અને છેલ્લે આરોહણ. પરિક્રમા કરતાં આરોહણ દુર્ગમ છે. જો આપને ચડીને પથ્થરો ચડીને જવું હોય તો. હવે પેલું આવી ગયું છે, શું કહે છે, રોપવે આવી ગયું છે, એટલે કદાચ બહુ સરળ થઈ ગયું છે. પણ કેટલા અદ્ભુત જગ્યાઓ છે. આપણે જો સૌથી પહેલી જે ઉપરકોટની ટૂંક છે એમાં તો ભગવાન નેમિનાથજીનું દેરાસર આવે છે સૌથી પહેલું. તો જ્યારે મેં પહેલવેલ પરિક્રમા કરી તો બિલકુલ હાંફી ગયા હતા, તાકાત જ નહોતી. પણ આ દેરાસર આખું જે ઉપરકુટની ટૂંક અને એમાં દેરાસરના પરિસરમાં અમે ગયા અને જેવો મેં ફોટો પણ લીધો છે, કદાચ સારી રીતે ન પણ દેખાય, કેટલા બધા દેરાસરો અહીં છે. અને અમે જ્યારે ગયા 2009માં પહેલવેલ, ત્યારે એનું પેલું મરમ્મત પણ ચાલી રહી હતી, અત્યારે ચાલતી પણ હશે મરમ્મત. આ દેરાસરોમાં જઈને બેસવું, સિંહના દેરાસરમાં ગયેલું છે ને બીજા દેરાસરમાં ગયો છું, પણ આ દેરાસરમાં જઈને બેસીને જે મને શાંતિ થઈ છે, ભલે મેં 2-3 કલાક જ બેઠા હતા કશું બોલ્યા વગર જ, એ અભૂતપૂર્વ લાગણી થઈ હતી. અને જવું છે ફરી વાર, 2 વાર કરી છે, 3જી વાર પણ જઈશું. અને મેં તો જરા મન આપણું ચંચળો, એટલે પેલા જે વ્યવસ્થાવાળા હોય એમને કીધું ભાઈ એક રાત રોકાવા દો ને તો કદાચ વધારે મજા આવે, પણ એમણે ના પાડી, કંઈ રાત રોકાવાતું નથી. પણ આવા દેરાસરોમાં આપ જઈને જાઓ. અને આ દેરાસરો ક્યારે બન્યા હશે? 10મી સદી 11મી સદી, જ્યારે રાજા કુમારપાળે જે આખો આરોહણનો રસ્તો બનાવ્યો, આ બધા દેરાસરો એ સમયના છે અને હજી બી સચવાયા છે. જરૂર છે એને વધારે સાચવવાની. કેટલીક જગ્યાએ લાગે કે આ બધા ધાર્મિક સ્થળોને, મકાનોને ઘણી અસર થઈ છે, પણ હું માનું છું કલ્યાણજી આનંદજીની પેઢીનો વહીવટ કરી રહી છે અને એનો વહીવટ ઘણો સારો છે. એ વખતે પણ મેં 2 વાર મરમ્મત જોઈ હતી. ઘણા બધા સ્થળો છે, નામ નથી લેવા. અને આ ઉપરકોટની ટૂંક લગભગ 3200 પગથિયા ચડીએ આપણે એટલે આ ઉપરકોટની ટૂંક પર આવી જઈએ છીએ. ઉપરકોટની ટૂંક એટલે સીધું આપણે દેરાસરોનું જે પરિસર છે ભવ્ય. અંદરથી તો ફોટા નથી લેવાતા, એટલે હું અંદરના ફોટા નથી લઈ શક્યો અને શિસ્તભંગ ન બી કરવો જોઈએ. તો આ બધા જે છે ને આખા પરિસર છે ને, આ જે છે તે ભગવાન નેમિનાથનો દેરાસર, જ્યાં બેસીને મને ભવ્ય પ્રકારની લાગણી કે જે પ્રકારનો આખો મને ભાવ થયો. પછી તો અંબાજી મંદિર છે, પછી એનો આ ગોરખનાથનું શિખર છે, એની પાછળ આપણે જાણીએ છીએ તે દત્તાત્રેયનું શિખર છે. આ બધા શિખરો પર એક વાર હું ગયેલો છું. ખાસું આકરું છે, જેને કહેવાય ને ગુજરાતી તળપદા શબ્દમાં કહે તો મોઢામાંથી ફીણ નીકળી જાય એવા આ બધી જગ્યાઓ છે. માટે જ મેં આપને સૂચન કર્યું, માનવું જરૂર નથી. વહેલી સવારે જો શરૂ કરી શકાય 2 વાગે 3 વાગે, તો તમે પરસેવો થાય અને પ્રભાત ઉગી હોય એ વખતે કદાચ આ દેરાસરના પરિસરમાં આપ પ્રવેશી ચૂક્યા હશો. અને ત્યાં થોડા કલાકો બેસી અને ધાર્મિક કે આધ્યાત્મિક જે પણ લાગણી આપ અનુભવો, એ અકલ્પ્ય અનુભવ હશે. મારા ખ્યાલથી આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ને વન્સ ઇન અ લાઈફ ટાઈમ, મારા જેવા માણસ માટે વન્સ ઇન અ લાઈફ ટાઈમ જેવો અનુભવ હતો. સાથે થોડું ઘણું ખાવાનું રાખજો, કેમ કે ઘણા બધા યાત્રાળુઓ એવા પણ હોય છે કે જે કશું સાથે નથી લાવતા. બાળકો છે. આ મિત્ર રમેશભાઈ દવે ગુજરાતી સાહિત્ય પરિષદમાં નિયામક હતા, હંમેશા સાથે થેલામાં કંઈક રાખે. બાળકો આવે, મને પૂછો તો હું કશું જ નથી રાખતો. અને મારો ભાવ આખો વધારે પડતો સ્વકેન્દ્રી હોય છે. અને આ છેલ્લી વાત, અને હું વાત કરીને બેસીશ. બીજી વાર અમે છેલ્લે ગયા 2018માં, ત્યારે અમે શું કર્યું કે જે ભવનાથ તળેટીમાંથી ઉપર જવાય છે ત્યાંથી ઉપર ગયા, છેક ઉપર ગયા. અને પછી અમે ઉતર્યા પાટલા રસ્તેથી, જેને મૂળ માર્ગ કહેવાય છે, જે રાજા કુમારપાળે બનાવેલો. હવે એનું મરમ્મત થઈ છે. અને મેં કીધું તેમ હું વિદ્વાન નથી કે આનો અધિકારી નથી. કદાચ આ દિગંબર દેરાસરો છે, આ જે શેષાવન છે ત્યાં આગળ. અને આ પણ એક અદ્ભુત જગ્યા છે. ગઈકાલ રાત્રે જ્યારે આ સ્લાઇડ બનાવતો તો મને થયું કે ફોટા 1-2 લઉં, પણ મને ખ્યાલ આવ્યો કે અમે ફોટા બી નહીં પાડેલા. અને આ જે શેષાવનની આપ ગ્રીનરી જુઓ ને, શેષાવન એટલે સહસ્ત્ર આંબા વન. અહીં 1000 આંબા છે કે નહીં અત્યારે ખ્યાલ નથી, પણ હજી પણ ઘણી આ જગ્યા અદ્ભુત છે. અહીં પણ જઈ શકાય. અને જો તળેટીમાંથી આપે સીધા આ દેરાસર પર જવું હોય તો હું માનું છું લગભગ 3000 કે 3500 જેટલા પગથિયા છે બીજા રસ્તેથી જવું હોય તો. એટલે આ બધું જોયું. આ છેલ્લી વાત, 2019 ઓક્ટોબરમાં અમે ફરીવાર 3જી વાર આરોહણ કરવા ગયા કે ચાલો જઈએ. અને આપને ખ્યાલ છે 2019 ઓક્ટોબરમાં જબરજસ્ત વરસાદ પડ્યો હતો સૌરાષ્ટ્રમાં. એટલે લગભગ 1200 પગથિયા અમે ચડ્યા, અમે 2 મિત્રો. અને વરસાદ એટલો હતો કે અમને થયું કે આ વરસાદ આપણને તાણીને નીચે લઈ જશે. એના કરતાં હિતાવ છે કે પગ તૂટે પહેલાં આપણે શાંતિથી
ઘર ભેગા થઈએ. તો પછી અમારે ઉતરી જવું પડ્યું. છેલ્લે મેં જે જોયું છે, જે અનુભવ્યું છે, એક પુસ્તકમાં લખ્યું છે, જેનો સાહેબે ઉલ્લેખ બી કર્યો કે એને પુરસ્કાર મળ્યો છે. પણ હું માનું છું કે આ મારું લેખન જે છે એ મેં જે પુસ્તકોની સૂચિ આપી આપને, એ સૂચિમાંથી લીધેલું મેટર છે. અને બધાને હું યાદ કરું છું, બધાને વંદન કરું છું અને એ સાથે મારી વાત પૂરી કરું છું. અને મને આ મારી ગમતી વસ્તુ ગિરનાર, અને અમે નક્કી કર્યું છે કે થોડા સમય પછી પાછા બી જઈશું અમે આરોહણ માટે. તો આવી મનગમતી વસ્તુને આપે આવા અલગ પ્રકારના ઉપક્રમમાં સાંકળી લીધી, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને શુભેચ્છાઓ.